અમદાવાદના સાબરમતીમાં દબાણ દૂર કરાતા રોષ, મકાન તોડી પાડતા સ્થાનિકો રોષે ભરાયા। મોટી સંખ્યામાં સાબરમતીથી પગપાળા લોકો નીકળ્યા હતા। સાબરમતીથી ઉસ્માનપુરા પગપાળા જઈ રહ્યા છે લોકો। વિરોધ સાથે પહોંચી રહ્યા છે ઉસ્માનપુરા ઓફિસ। મકાન તોડતા પોલીસ સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી। તમારું નામ? મારું નામ પ્રિતેશ પટેલ છે, એક સામાજિક કાર્યકર્તા છું અને મને જે તે સ્થાનિકોનો ફોન આવ્યો હતો તે બદલ હું ત્યાં સ્થળ ઉપર વિઝિટ કરી હતી। ત્યાં એવું સાંભળવા મળ્યું કે રામજીભાઈની ચાલી ખાડિયા જે આરટીઓ અમદાવાદ કહેવામાં આવે છે ત્યાં મકાનો એ લોકોને તોડી નાખવામાં આવેલા છે। તેના માટે અમે આજે થોડા 4-1 દિવસથી અમે કોર્પોરેશનના આવેદનપત્રો પણ આપ્યા, કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યા, સરકારશ્રી કોર્પોરેશન અધિકારી જે કમિશનર સાહેબ છે એમને પણ અમે આવેદનપત્ર આપ્યા। પણ એ આવેદનપત્ર આપ્યા પછી પણ હજી સુધી સ્થળ ઉપર કોઈ પણ કોર્પોરેશનના અધિકારીઓ કે કોઈ નેતા સ્થાનિક એમએલએ કે એમપી કે કોર્પોરેટરો ત્યાં સ્થળ ઉપર આવીને કોઈ પણ પ્રકારના આશ્વાસન આપ્યા નથી, કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી। તે બદલ અમે આજરોજ અમે ઉસ્માનપુરા સાહેબશ્રી જે એસ્ટેટ ડિપાર્ટમેન્ટના છે તે અધિકારી આજે દબાણ હટાવવા માટે આવ્યા હતા સ્થળ ઉપર। તેમની સાથે વાત કરીને આજે એમને મળવા બોલાવ્યા તો અમે એમને ઉસ્માનપુરા મળવા માટે આવ્યા હતા અને અમારી સાથે સ્થાનિકો પણ અમારી સાથે છે જે ઠાકોર સમાજના છે। તમારી મુખ્ય માંગો શું હતી, શું રજૂઆત? અમારી માંગો મકાન સામે મકાનની હતી અને જે નરેન્દ્ર મોદી સાહેબ જે ભાજપ સરકાર જે હંમેશા દાવા કરતી હોય છે કે 2022 પહેલાં અમે તમને મકાન આપીશું, તે મકાનો હજી સુધી ફાળવવામાં આવેલ નથી। તમારું નામ? મારું નામ આશીષભાઈ ઠાકોર છે, હું એનો સ્થાનિક છું। આશીષભાઈ, તમને નવી જગ્યા પણ ફાળવવામાં આવી છે, તેની શું વાત હતી અને કેટલા મકાન ફાળવ્યા? મકાનમાં એવું છે કે અમને 57 મકાન ફાળવેલા છે, બરાબર। ટોટલ 154 મકાન જેવું પડી ગયું છે, બરાબર। એટલે એમને 57 મકાન જે ફાળવ્યા છે તે એકદમ પ્રોપરલી ન્યુસન્સ છે, બરાબર। એમને અમે રજૂઆત કરી કે સાહેબ ત્યાં અમારા કોઈ છોકરાઓનું ભવિષ્ય નથી, બરાબર। છોકરાઓ ત્યાં જઈને શું શીખશે એ પણ અમને રજૂઆત કરી છે। ત્યાં કોઈ શાળા નથી, એ પણ બધી અમને રજૂઆત કરી છે।